તો બધા મિત્રોને શુભ સવાર. ને સવારના પોરમાં જો ખેતરમાં આવી ગયો છું અને જો આ બીટનો કેરો છે. બીટ એમાં નાના નાના આવી ગયા છે આવડા બરાબર છે. ને આ બાજુ પાલક છે, જો પાલક એ જો એ મોટું મોટું થઈ ગયું છે. ને આ બાજુ ધાણા છે, એમાં જો એ ફૂલડા આવી ગયા છે. ટૂંક સમયની માલપા આવે ધાણા બંધાવવાની શરૂઆત થઈ જાય. કેદુના કોથમી ખાઈ છે મિત્રો. હવે તો ધાણા આવે ને. અને આ બાજુ મેથી છે, જો મેથીમાં એ શીંગો આવી ગઈ છે નાની નાની, જોઈ લો તમે. મેથી અને ધાણા તમને બતાવી દીધા. ઓલી બાજુ બીટ, આગળ તમને બતાવું. જો પુષ્કળ ટમેટા આવી ગયા, ટમેટા હોતન એ હવે ધીરે ધીરે પાકવા માંડ્યા છે. અને જો આમાં ભોણ દેખાય છે, ઉંદરડા વયા ગયા છે ક્યાંક ક્યાંક છે, એટલે તો એ છતાં એ સાસું મારી જાય છે. જો અને આ બાજુ વટાણા, મેં તમને કીધું હતું ને કાલે હું વટાણા બતાવીશ. અને વટાણા હોતન એમાં આવી ગયા છે અને ક્યાંક ક્યાંક હુકાય છે હોતન. જો અને લસણ જો હાવ ખુસરું વળી ગયું છે, કારણ કે ઓર્ગેનિક કરીએ એટલે ભાઈ થાય એવું બધા પ્રોબ્લેમ. હું તમને એક ટમેટાનો ઘેરો બતાવી દઉં. જો છે એટલામાં ટમેટા 4 થી 5 ટમેટા થાય ને એટલે સીધા કિલો થઈ જાય. જો આ લઠ્ઠા જેવડા છે ટમેટા, આ ઓર્ગેનિક અને દેશી મિત્રો. અને આ છોડવો નાનો છે, એમાં જો શીંગું કેટલી જોઈ લો. છોડવો નાનો છે અને શીંગું તમે જોઈ લો વટાણાની. આમાં જોઈ લો, બાજુમાં આમાં જોઈ લો. જો છે ભરપૂર શીંગું મિત્રો. જો આ જમીનને અડી જાય છે ને એટલે બગડી જાય છે, બીજો કંઈ વાંધો નથી. આવતા વર્ષે આપણે બધું હાઈ ક્લાસ કરવું છે. જો ટમેટા જો આવા જમીનને અડી જાય ને જવા નીચે થઈ જાય. જો ચાંદા પડી જાય. જો કાંઈ વાંધો નહીં, એટલું તો ભાઈ બગડે પછી કેમ કરવું હે. અને આ બાજુ રીંગણા જો કાલે તોડી લીધા હતા. જો પારવા દેખાય છે પાછા રીંગણા ક્યાંક ક્યાંક. તો આજે મેં તમને બધું શાકભાજી બતાવ્યું, વટાણા, ટામેટા, રીંગણા, ઓલી બાજુ મેથી, કોથમી બધું. વાલોર એક નથી બતાવી, જો એમાં દેખાય વાલોર, એ હાઈ ક્લાસ આવી ગઈ છે. તો આપણે કાલ તો સાઈઝ પાઈ દીધી, તમને લાઈવ બતાવી. તો હવે ફરી પાછા હવે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન જય કિસાન. બને એટલો વિડીયો શેર કરો અને ઓર્ગેનિક શાકભાજી કરો.